નમસ્કાર. બોર્ડની પરીક્ષાની તૈયારીને એકદમ જોરદાર બનાવવા માટે આપણી આ ખાસ એમસીક્યુ સિરીઝમાં ફરીથી સ્વાગત છે. તો પહેલો સવાલ, જ્યારે આપણે લોખંડના ભૂકા પર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખીએ તો શું થાય છે? ઓપ્શન્સ છે: એ હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ બને છે, બી ક્લોરીન વાયુ અને આયર્ન હાઇડ્રોક્સાઇડ બને છે, સી કોઈ પ્રક્રિયા જ નથી થતી, અથવા ડી આયર્ન ક્ષાર અને પાણી બને છે. જરા વિચારો. અને સાચો જવાબ છે ઓપ્શન એ. આવું કેમ? કારણ કે એ એક સિમ્પલ નિયમ છે. જ્યારે પણ કોઈ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ અને એ ધાતુનો ક્ષાર બને છે. અહીંયા આયર્ન અને HCl મળીને આયર્ન ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. આ નિયમ ખાસ યાદ રાખવા જેવો છે. ચાલો હવે આ સમીકરણ પર એક નજર કરીએ. આ તો બહુ જાણીતો સમીકરણ છે ને. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પ્રક્રિયા કરીને ઓક્સિજન અને બીજું શું બનાવે છે? તમારી પાસે ઓપ્શન્સ છે: ઇથેનોલ, ગ્લુકોઝ, મિથેન કે પછી એસિટિક એસિડ. જો ગ્લુકોઝ એટલે કે ઓપ્શન બી વિચાર્યું હોય તો જવાબ એકદમ સાચો છે. આ પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે. આ એ જ પ્રક્રિયા છે જેનાથી વનસ્પતિઓ સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક એટલે કે ગ્લુકોઝ બનાવે છે. ઓકે, હવે થોડો ટ્રિકી સવાલ. અહીં લેડ ઓક્સાઇડ અને કાર્બન વચ્ચેની રેડોક્સ પ્રક્રિયા બતાવી છે. હવે આ 4 વિધાનોમાંથી કયા વિધાનો ખોટા છે એ શોધવાનું છે. ધ્યાનથી વાંચજો. એ લેડ રિડક્શન પામે છે, બી કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, સી કાર્બન ઓક્સિડેશન પામે છે અને ડી લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. અહીંયા સાચો જવાબ છે એ, કારણ કે વિધાનો એ અને બી ખોટા છે. ચાલો સમજીએ કેમ. જુઓ, લેડ ઓક્સાઇડ એટલે કે PbO ઓક્સિજન ગુમાવે છે એટલે એનું રિડક્શન થાય છે, ખાલી લેડનું નહીં. એવી જ રીતે કાર્બન એટલે કે સી ઓક્સિજન મેળવે છે એટલે એનું ઓક્સિડેશન થાય છે, કાર્બન ડાયોક્સાઇડનું નહીં. રેડોક્સ પ્રક્રિયામાં કોણ ઓક્સિજન ગુમાવે છે અને કોણ મેળવે છે એના પર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. ચાલો હવે આ પ્રક્રિયા જુઓ, આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયા. તમને શું લાગે છે આ કયા પ્રકારની પ્રક્રિયા છે? સંયોજીકરણ, દ્વિવિસ્થાપન, વિઘટન કે પછી વિસ્થાપન? અને સાચો જવાબ છે ડી વિસ્થાપન પ્રક્રિયા. આવું એટલા માટે કારણ કે એલ્યુમિનિયમ એ આયર્ન કરતાં વધુ સક્રિય ધાતુ છે, એટલે એ આયર્ન ઓક્સાઇડમાંથી આયર્નને તેની જગ્યાએથી હટાવી દે છે, મતલબ કે વિસ્થાપિત કરે છે. આ વિસ્થાપન પ્રક્રિયાનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે. આ તો એકદમ રોજિંદા જીવનનો સવાલ છે. આપણે જે દહીં ખાઈએ છીએ એમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક, ટાર્ટ્રિક, લેક્ટિક કે ઓક્ઝાલિક એસિડ? જવાબ છે સી લેક્ટિક એસિડ. જ્યારે દૂધમાંથી દહીં બને છે ત્યારે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધમાં રહેલી શર્કરાને લેક્ટિક એસિડમાં ફેરવી દે છે. અને હા, સાઇટ્રિક એસિડ લીંબુમાં અને ટાર્ટરિક એસિડ આંબલીમાં હોય છે, એ પણ યાદ રાખવા જેવું છે. હવે એક પ્રશ્ન સીધો પ્રકૃતિમાંથી. નેટલ કે કૌવચ નામના છોડનો ડંખ વાગે ત્યારે જે બળતરા થાય છે એ કયા એસિડને કારણે હોય છે? સાચો જવાબ છે બી મિથેનોઇક એસિડ. આને ફોર્મિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને ખબર છે, કીડી જ્યારે ડંખ મારે છે ત્યારે જે બળતરા થાય છે ને એ પણ આ જ એસિડને કારણે થાય છે. આ પ્રશ્ન જરા ધ્યાનથી વાંચજો. નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ઉત્પન્ન કરતો નથી? માર્બલ, ચૂનો, ચૂનાનો પથ્થર કે પછી ખાવાનો સોડા? અને અહીંયા જવાબ છે બી ચૂનો. કેમ? કારણ કે માર્બલ, ચૂનાનો પથ્થર અને ખાવાનો સોડા આ બધા કાં તો કાર્બોનેટ છે અથવા બાયકાર્બોનેટ, અને આ બધા એસિડ સાથે પ્રક્રિયા કરીને CO2 મુક્ત કરે છે. જ્યારે ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ એ ધાતુનો ઓક્સાઇડ છે જે CO2 બનાવતો નથી. હવે વાત કરીએ એક્વારેજિયાની, જે સોના જેવી કિંમતી ધાતુને પણ ઓગાળી શકે છે. તો સવાલ એ છે કે આ શક્તિશાળી મિશ્રણમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું પ્રમાણ શું હોય છે? સાચું પ્રમાણ છે એ 3:1, એટલે કે 3 ભાગ HCl અને 1 ભાગ HNO3.
અને આને યાદ રાખવાની એક મસ્ત ટ્રીક છે. HClમાં 3 અક્ષર છે તો તેના 3 ભાગ. સિમ્પલ. સૂચકોનું કામ એ છે કે એ આપણને જણાવે કે કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક. તો આ ઓપ્શન્સમાંથી કયો સૂચક કૃત્રિમ છે, મતલબ કે લેબમાં બનેલો છે? ફિનોલ્ફથેલિન, લિટમસ, હળદર કે ડુંગળી? જવાબ છે એ, ફિનોલ્ફથેલિન. લિટમસ, હળદર અને ડુંગળી જેવા સૂચકો આપણને કુદરતમાંથી મળે છે, એટલે એ કુદરતી સૂચકો છે. જ્યારે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ જેવા સૂચકો લેબમાં બનાવવામાં આવે છે, એટલે આ રહ્યો પહેલો સવાલ. સવાલ નંબર 11. માની લો કે કોઈ વિદ્યાર્થી જોઈ નથી શકતો, તો એ એસિડ બેઝ સૂચક તરીકે નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકે? ઓપ્શન્સ છે લિટમસ, હળદર, વેનિલા અર્ક કે પછી પેટુનિયાના પાંદડા. જરા વિચારો. અહીંયા રંગની વાત નથી, કંઈક બીજું છે. અને જો તમારો જવાબ વેનિલા અર્ક છે, તો તમે એકદમ સાચા છો. જુઓ, આની પાછળનું વિજ્ઞાન બહુ રસપ્રદ છે. જે વિદ્યાર્થીઓ જોઈ નથી શકતા, એમને રંગમાં થતો ફેરફાર કેવી રીતે દેખાય? એટલે જ તેઓ ઓલ્ફેક્ટરી ઇન્ડિકેટર વાપરે છે, એટલે કે એવા સૂચક જે સુગંધથી કામ કરે. વેનિલાની સ્મેલ છે ને, એ એસિડ કે બેઝમાં બદલાઈ જાય છે. એના પરથી ખબર પડી જાય. કેટલી જોરદાર વાત છે નહીં? સારું, હવે એક એવો સવાલ જે આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. સવાલ નંબર 12. જ્યારે આપણને અપચો થાય, મતલબ કે એસિડિટી થાય, ત્યારે એના ઉપચાર માટે કઈ દવા વપરાય છે? ઓપ્શન્સ છે એન્ટીબાયોટિક, એનાલ્જેસિક, એન્ટાસિડ કે પછી એન્ટિસેપ્ટિક? સાચો જવાબ છે એન્ટાસિડ. વાત એમ છે કે અપચો કે એસિડિટી એટલે પેટમાં જરૂર કરતાં વધારે એસિડ બની જવો. તો એન્ટાસિડ શું કરે? એ પોતે બેઝ હોય છે, જેમ કે મિલ્ક ઓફ મેગ્નેશિયા. એ પેટમાં જઈ વધારાના એસિડને ન્યુટ્રલાઇઝ કરી દે છે, એટલે કે તટસ્થ કરી દે છે, અને આપણને શાંતિ થાય છે. આ આપણી રોજિંદી લાઈફમાં ન્યુટ્રલાઇઝેશનનું બેસ્ટ ઉદાહરણ છે. ફરી પાછા આપણા રસોડામાં. સવાલ નંબર 13. હળદર એ કોઈ બેઝિક વસ્તુના સંપર્કમાં આવે તો એનો રંગ કેવો થઈ જાય છે? પીળો જ રહે છે? કથ્થઈ જેવો પીળો થાય છે? લાલાશ પડતો કથ્થઈ થાય છે? કે પછી સાવ કાળો પડી જાય છે? આનો જવાબ તો લગભગ બધાને ખબર જ હશે. જો ક્યારેય કપડા પર હળદરનો દાગ પડ્યો હોય અને એના પર સાબુ ઘસ્યો હોય તો શું થાય છે? એ લાલ થઈ જાય છે ને? બસ, તો સાચો જવાબ છે લાલાશ પડતો કથ્થઈ. હળદર પોતે એસિડ અને ન્યુટ્રલ દ્રવણમાં પીળી જ રહે, પણ જેવો સાબુ, જે બેઝિક છે, એના સંપર્કમાં આવે એટલે તરત જ એનો રંગ બદલાઈને લાલાશ પડતો કથ્થઈ થઈ જાય છે. ગ્રેટ. સવાલ નંબર 14. 10 મિલીલીટર NaOHના દ્રાવણને તટસ્થ કરવા માટે 8 મિલીલીટર HClનું દ્રાવણ જોઈએ છે. તો હવે જો આપણે એ જ NaOHનું 20 મિલીલીટર દ્રાવણ લઈએ, તો એને તટસ્થ કરવા માટે કેટલું HCl જોઈશે? આનો જવાબ બહુ જ સિમ્પલ છે. જો 10 મિલીલીટર NaOH માટે 8 મિલીલીટર HCl જોઈએ છે, તો આપણે NaOHની માત્રા ડબલ કરી દીધી, એટલે કે 10ના 20 મિલીલીટર કરી દીધા. તો સીધી વાત છે, HClની માત્રા પણ ડબલ કરવી પડશે. તો 8ના ડબલ કેટલા થાય? 16. બસ, તો સાચો જવાબ છે 16 મિલીલીટર. છે ને એકદમ સહેલું? હવે આ સવાલ થોડો ટ્રિકી છે. સવાલ નંબર 15. એક એવું દ્રાવણ છે જેની ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા થાય તો એક ગેસ નીકળે છે, અને આ ગેસ ચૂનાના પાણીને દૂધિયું બનાવી દે છે. તો સવાલ એ છે કે આ દ્રાવણ કયું હશે? NaCl, HCl, LiCl કે KCl? અને સાચો જવાબ છે HCl. ચાલો સમજીએ કેમ. ઈંડાના જે કવચ હોય છે ને, એ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે. હવે જ્યારે આ કેલ્શિયમ કાર્બોનેટ HCl જેવા કોઈ એસિડ સાથે રિએક્ટ કરે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ગેસ બને છે, અને આ જ CO2 ગેસ છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. આ એક ક્લાસિક કેમિકલ ટેસ્ટ છે. ચાલો ફરી એકવાર ઇન્ડિકેટર્સ પર આવીએ, પણ આ વખતે સવાલ થોડો અલગ છે. સવાલ નંબર 16. આમાંથી સિન્થેટિક એટલે કે માનવ સર્જિત ઇન્ડિકેટર કયું છે? લિટમસ, હળદર, ફિનોલ્ફથેલિન કે પછી જાસૂદનું ફૂલ? આનો જવાબ શોધવા માટે બસ એટલું જ વિચારવાનું છે કે કઈ વસ્તુ કુદરતી છે અને કઈ નથી. જુઓ, લિટમસ, હળદર અને જાસૂદ આ બધું આપણને પ્રકૃતિમાંથી મળે છે.
એટલે એ નેચરલ ઇન્ડિકેટર્સ છે. પણ ફિનોલ્ફથેલિન એ લેબમાં બનાવવામાં આવેલું કેમિકલ છે, માટે સાચો જવાબ છે ફિનોલ્ફથેલિન. ઓકે, ચાલો સવાલ નંબર 17. એક દ્રાવણ છે જે લાલ લિટમસ પેપરને ભૂરું કરી દે છે, તો એની પીએચ આશરે કેટલી હશે? 1, 4, 5 કે પછી 10? યાદ કરો, લાલનું ભૂરું કોણ કરે, એસિડ કે બેઝ? આનો જવાબ એકદમ સીધો છે. બેઝિક દ્રાવણો જ લાલ લિટમસને ભૂરું બનાવે છે અને પીએચ સ્કેલ પર શું હોય? 7થી વધારે પીએચ એટલે બેઝિક. હવે આપણા ઓપ્શન્સ જુઓ. 1, 4 અને 5 આ બધા 7થી ઓછા છે એટલે કે એસિડિક. એક જ ઓપ્શન છે જે 7થી વધારે છે, 10. તો સાચો જવાબ છે 10. હવે એક પ્રેક્ટિકલ સવાલ ખેતીવાડીમાંથી. સવાલ નંબર 18. જો કોઈ ખેતરની જમીન બેઝિક થઈ ગઈ હોય તો એને તટસ્થ કરવા માટે ખેડૂતો શું ઉમેરે છે? જીપ્સમ, મીઠું, મોરથૂથું કે પછી લાઇમ એટલે કે ચૂનો? અહીંયા ઘણા લોકો ભૂલ કરે છે, એટલે ધ્યાનથી સાંભળજો. સાચો જવાબ છે જીપ્સમ. જ્યારે જમીન વધારે પડતી બેઝિક એટલે કે આલ્કલાઇન થઈ જાય ત્યારે એમાં જીપ્સમ નાખવામાં આવે છે. અને હા, યાદ રાખજો, જો જમીન એસિડિક હોય તો એમાં લાઇમ એટલે કે ચૂનો નાખવામાં આવે છે. બંને અલગ અલગ કિસ્સામાં વપરાય છે. ચાલો હવે ખાવા પીવાની વસ્તુઓ પર આવીએ. સવાલ નંબર 19. સંતરામાં એટલે કે ઓરેન્જમાં કયો એસિડ હોય છે? લેક્ટિક એસિડ, મિથેનોઇક એસિડ, સાઇટ્રિક એસિડ કે પછી ઓક્ઝેલિક એસિડ? આ તો એકદમ સહેલો જવાબ છે. સંતરા અને લીંબુ જેવા બધા ખાટા ફળોમાં હોય છે સાઇટ્રિક એસિડ. અને બાકીના ઓપ્શન્સની વાત કરીએ તો લેક્ટિક એસિડ દહીંમાં હોય, મિથેનોઇક એસિડ કીડી જ્યારે કરડે ત્યારે એના ડંખમાં હોય, અને ઓક્ઝેલિક એસિડ ટમેટામાં જોવા મળે છે. ઓકે, હવે આપણે આજના છેલ્લા સવાલ પર આવી ગયા છીએ, અને આ સવાલ આપણને ફરીથી ત્યાં જ લઈ જાય છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. સવાલ નંબર 20. નીચેનામાંથી ઓલ્ફેક્ટરી એટલે કે ઘ્રાણેન્દ્રિય સૂચક કયો છે? મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન, વેનિલા કે હળદર? આપણે આની વાત પહેલા સવાલમાં જ કરી હતી, એટલે આનો જવાબ તો હવે પાક્કો આવડવો જોઈએ. સાચો જવાબ છે વેનિલા. યાદ છે ને, ઓલ્ફેક્ટરી ઇન્ડિકેટર્સ એ છે જે રંગથી નહીં પણ પોતાની સ્મેલ બદલીને એસિડ કે બેઝની હાજરી બતાવે છે. વેનિલા, ડુંગળી, લવિંગનું તેલ, ખાદ્ય પદાર્થના જે ડબ્બા હોય છે એના પર ટીનનું જ પડ ચડાવેલું હોય છે, ઝિંકનું નહીં. કેમ ભાઈ? ચાલો વિકલ્પો જોઈએ. A. ઝિંક ટીન કરતાં મોંઘું છે. B. ઝિંકનું ગલનબિંદુ ઊંચું છે. C. ઝિંક ટીન કરતાં વધુ સક્રિય છે. કે પછી D. ઝિંક ટીન કરતાં ઓછું સક્રિય છે. થોડું વિચારો. ખોરાકને લાંબો સમય સાચવી રાખવા માટે કયો ગુણધર્મ સૌથી અગત્યનો હશે? તો સાચો જવાબ છે વિકલ્પ C. ઝિંક જે છે ને એ ટીન કરતાં વધુ સક્રિય છે. અહીં સ્લાઇડમાં જુઓ, લખ્યું છે Zn > Sn. આનો સીધો મતલબ એ છે કે ઝિંક વધુ રિએક્ટિવ છે. હવે જો ડબ્બા પર ઝિંક લગાવીએ તો એ ખોરાકમાં જે એસિડ હોય ને એની સાથે ફટાફટ પ્રક્રિયા કરી લે અને ખોરાકને બગાડી નાખે. એટલે જ ઓછું સક્રિય વેવું ટીન આપણા માટે સેફ ઓપ્શન છે. ચાલો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 22. માની લો કે સાયના નેહવાલ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીતે છે. તો સવાલ એ છે કે આ મેડલ કઈ ધાતુઓનો બનેલો હશે? ઓપ્શન્સ છે A. Cu અને Zn, B. Cu અને Sn, C. Pb અને Sn કે D. Cu અને Pb? યાદ કરો જોઈએ, બ્રોન્ઝ એટલે કે કાંસુ એ કઈ બે ધાતુઓની મિશ્ર ધાતુ છે? અને સાચો જવાબ છે B. Cu અને Sn. એકદમ બરાબર. જેમ તમે સ્લાઇડ પર જોઈ શકો છો, બ્રોન્ઝ એટલે કે કાંસુ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. અને હા, અહીંયા એક બીજી વાત પણ ખાસ યાદ રાખજો. જો કોપર સાથે ટીનને બદલે ઝિંક ભેળવીએ તો બને છે પિત્તળ એટલે કે બ્રાસ. આ બંને પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાંદીની વસ્તુઓ હોય એને હવામાં લાંબો સમય ખુલ્લી મૂકીએ તો એ કાળી પડી જાય છે. તો આ કાળા પડ માટે કયું સંયોજન જવાબદાર છે? વિકલ્પો છે A. Ag3n, B. Ag2o, C. Ag2s કે પછી D. Ag2s અને Ag3n? વિચારો, હવામાં એવું તે શું છે જે ચાંદી સાથે પ્રક્રિયા કરતું હશે? આનું કારણ છે હવામાં રહેલો સલ્ફર. એટલે સાચો જવાબ છે C.
Ag2S. થાય છે એવું કે ચાંદી એટલે કે Ag હવામાં રહેલા સલ્ફર S સાથે ધીમે ધીમે પ્રક્રિયા કરે છે અને એના પર સિલ્વર સલ્ફાઇડ Ag2Sનું એક પાતળું કાળું પડ જામી જાય છે. બસ આ જ એક આળાશ છે. ચલો જોઈએ. એક તત્વ એ છે જે એકદમ નરમ છે અને એને ચપ્પુથી પણ કાપી શકાય છે. એ હવામાં એટલું બધું સક્રિય છે કે એને ખુલ્લું રાખી જ ન શકાય અને પાણી સાથે તો એની પ્રક્રિયા એકદમ તીવ્ર હોય છે. તો ઓળખી બતાવો, આ તત્વ કયું હશે? Mg, Na, P કે Ca? અને આ સુપર રિએક્ટિવ ધાતુ છે. બીજું કોઈ નહીં પણ વિકલ્પ બી, સોડિયમ, Na. હા, સોડિયમ એક આલ્કલી ધાતુ છે. એ એટલી નરમ હોય છે કે તમે એને ચપ્પુથી કાપી શકો અને એની આ જબરદસ્ત સક્રિયતાને કારણે એને હવા અને પાણીથી બચાવવા માટે હંમેશા કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. ચાલો પ્રશ્ન 25 જોઈએ. એક તત્વ છે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એક સંયોજન બનાવે છે. હવે આ સંયોજનના બે ગુણધર્મો છે. એનું ગલનબિંદુ બહુ ઊંચું છે અને એ પાણીમાં ઓગળી પણ જાય છે. તો આ તત્વ કયું હોઈ શકે? કેલ્શિયમ, કાર્બન, સિલિકોન કે પછી આયન? અહીંયા આપણે ધાતુના ઓક્સાઇડના ગુણધર્મો વિશે વિચારવાનું છે. અને સાચો જવાબ છે એ, કેલ્શિયમ. ચાલો આ સ્લાઇડ પરની પ્રક્રિયાને સમજીએ. જુઓ, કેલ્શિયમ Ca જ્યારે ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે એ કેલ્શિયમ ઓક્સાઇડ CaO બનાવે છે. આ CaOનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે અને જ્યારે આ જ CaOને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2 બનાવે છે. બધી શરતો પૂરી થઈ ગઈ. હવે એકદમ પ્રેક્ટિકલ સવાલ. આપણા ઘરમાં જે લોખંડની ફ્રાઈંગ પેન એટલે કે તવી હોય છે એને કાટ લાગવાથી બચાવવા માટે કઈ રીત સૌથી સારી છે? A. ગ્રીસ લગાવવું, B. રંગ લગાવી દેવો, C. ઝીંકનું પડ ચડાવવું કે પછી D. ઉપરની બધી જ રીતો ચાલે? એક વાત ધ્યાનમાં રાખજો, તવીને આપણે ગરમ પણ કરવાની છે. અહીંયા સાચો જવાબ છે C. ઝીંકનું અસ્તર લગાવવું. પણ કેમ? કારણ એકદમ સિમ્પલ છે. ગ્રીસ અને રંગ એ બંને તો જેવી તવી ગરમ થશે કે તરત જ બળી જશે, એનો કોઈ મતલબ નથી. પણ ઝીંકનું પડ, જેને આપણે ગેલ્વેનાઇઝિંગ કહીએ છીએ, એ ગરમી સહન કરી શકે છે અને લોખંડને હવા અને ભેજના સંપર્કથી બચાવીને કાટ લાગતો અટકાવે છે. એટલે આ જ બેસ્ટ ઉપાય છે. સવાલ એ છે કે નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડમાં વિસ્થાપન પ્રક્રિયા થશે? A. NaCl દ્રાવણ અને કોપર ધાતુ, B. MgCl2 દ્રાવણ અને એલ્યુમિનિયમ ધાતુ, C. FeSO4 દ્રાવણ અને ચાંદી ધાતુ કે D. AgNO3 દ્રાવણ અને કોપર ધાતુ? અહીંયા ફરીથી પેલી સક્રિયતા શ્રેણી યાદ કરવી પડશે. અને સાચો જવાબ છે વિકલ્પ D. કેમ? કારણ કે વિસ્થાપન પ્રક્રિયાનો એક જ નિયમ છે. વધુ સક્રિય ધાતુ જ ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી હટાવી શકે છે. અને આપણી સક્રિયતા શ્રેણી મુજબ કોપર Cu ચાંદી Ag કરતાં વધુ સક્રિય છે. એટલે જ એ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરને વિસ્થાપિત કરી શકે છે. પ્રશ્ન નંબર 28. નીચે આપેલી ધાતુઓમાંથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિથી કરવામાં આવે છે? આપણી પાસે 4 ધાતુઓ છે. I સોનું Au, IV તાંબુ Cu, I3 સોડિયમ Na અને IV પોટેશિયમ K. આમાંથી સાચો વિકલ્પ કયો છે? અહીંયા સાચો વિકલ્પ છે A, એટલે કે સોનું અને તાંબુ. આ યાદ રાખજો કે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની જે પદ્ધતિ છે એ સામાન્ય રીતે ઓછી સક્રિય ધાતુઓ જેવી કે કોપર, સોનું, ચાંદી એના માટે વપરાય છે. જ્યારે સોડિયમ Na અને પોટેશિયમ K જેવી જે ખૂબ જ સક્રિય ધાતુઓ છે એમને મેળવવા માટે તેમના પીગળેલા ક્ષારોનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. બંને પદ્ધતિ અલગ છે. સારું, અત્યાર સુધી ધાતુઓની ઘણી વાત કરી. હવે એક સવાલ અધાતુ પર. કાર્બનનું એવું કયું સ્વરૂપ છે જે વિદ્યુત અને ઉષ્મા બંનેનું સુવાહક છે? A. હીરો, B. ગ્રેફાઇટ, C. કોક કે D. ફુલેરીન? આપણને ખબર છે કે મોટાભાગની અધાતુઓ અવાહક હોય છે, પણ અહીંયા એક એક્સેપ્શન છે. અને આ ફેમસ અપવાદ છે B. ગ્રેફાઇટ. ભલે ગ્રેફાઇટ કાર્બનનું એટલે કે અધાતુનો સ્વરૂપ છે, પણ એનું બંધારણ જ એવું ખાસ છે
એમાં સ્તર હોય છે અને મુક્ત ઇલેક્ટ્રોન પણ હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જ તેમાંથી વીજળી પસાર થઈ શકે છે. એટલે જ તો પેન્સિલની અણીથી લઈને બેટરીના સેલમાં પણ એનો ઉપયોગ થાય છે. અને હવે આપણો આજનો છેલ્લો સવાલ, પ્રશ્ન નંબર 30. સિન્નાબાર એ કઈ ધાતુની કાચી ધાતુ છે? એટલે કે કઈ ધાતુ સિન્નાબારમાંથી મળે છે? ઓપ્શન્સ છે એ ઝિંક, બી મર્ક્યુરી, સી એલ્યુમિનિયમ કે ડી કોપર. આ તો યાદ રાખવા જેવો ફેક્ટ છે. અને સાચો જવાબ છે બી મર્ક્યુરી, એટલે કે પારો. સિન્નાબાર એ મર્ક્યુરી સલ્ફાઇડ છે, જેનું સૂત્ર છે HgS. આ કાચી ધાતુને જ્યારે હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી મર્ક્યુરી ધાતુ છૂટી પડે છે. સિમ્પલ. સવાલ છે, નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર કયું છે? અને ઓપ્શન્સ છે એ C3H7OH, બી CH3COOH, સી C4H9OH અને ડી C2H5OH. જરા વિચારો, શું જવાબ હોઈ શકે? અને સાચો જવાબ છે ઓપ્શન સી C4H9OH. ચાલો હવે સમજીએ કે આ જવાબ કેમ આવ્યો. જુઓ, નામ છે બ્યુટેનોલ. એમાં જે બ્યુટ શબ્દ છે ને, એનો મતલબ થાય છે 4 કાર્બન. અને આલ્કોહોલનું સામાન્ય સૂત્ર છે CnH2n+1OH. બસ એનની જગ્યાએ 4 મૂકી દો એટલે આપણને મળે C4H9OH. છે ને સિમ્પલ? સરસ. હવે જોઈએ પ્રશ્ન નંબર 32. સવાલ છે, નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાનધર્મી શ્રેણીમાં નથી આવતું? ઓપ્શન્સ છે એ CH4, બી C2H6, સી C3H8 અને ડી C4H8. અહીં તમારે એ સંયોજન શોધવાનું છે જે આ ગ્રુપમાં ફિટ નથી થતું, જે અલગ પડે છે. તો પકડી પાડ્યું કયું અલગ છે? સાચો જવાબ છે ડી C4H8. કેમ ભાઈ? કારણ કે પહેલા 3 ઓપ્શન્સ જુઓ, મિથેન, ઇથેન અને પ્રોપેન. આ ત્રણે તો આલ્કેન છે. એમનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. પણ આ જે C4H8 છે ને, એ તો આલ્કીન છે, જેનું સૂત્ર CnH2n છે. એટલે આખી શ્રેણી જ બદલાઈ ગઈ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 33. આ છે ઇથીનના બંધારણ વિશે. પૂછ્યું છે કે ઇથીન એટલે કે C2H4 એના અણુમાં શું હોય છે? એ માત્ર એકલ બંધો, બી માત્ર દ્વિબંધો, સી એક દ્વિબંધ કે ડી એકલ બંધો અને દ્વિબંધ. યાદ કરો, ઇથીનમાં ઈન પ્રત્યય લાગેલો છે, એના પરથી કંઈક યાદ આવ્યું? અને જેમણે ઓપ્શન સી વિચાર્યો છે એ બિલકુલ સાચા છે. વેલ ડન. જો ઇથીન એ આલ્કીન શ્રેણીનો સભ્ય છે અને આલ્કીન શ્રેણીની ઓળખ જ એ છે કે એમાં 2 કાર્બન પરમાણુઓ વચ્ચે ઓછામાં ઓછો એક ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ તો હોય જ. ઓકે, હવે એક એવા પદાર્થની વાત કરીએ જે આપણા રસોડામાં પણ હોય છે. પ્રશ્ન 34 છે, વિનેગર શેનું દ્રાવણ છે? આ તો રોજિંદા જીવન સાથે જોડાયેલો સવાલ છે. ઓપ્શન્સ ધ્યાનથી જુઓ અને વિચારો. સાચો જવાબ છે ઓપ્શન સી, પાણીમાં 5 થી 8% એસિટિક એસિડ. આપણે જેને વિનેગર કહીએ છીએ એ બીજું કંઈ નહીં પણ એસિટિક એસિડનું પાણીમાં બનાવેલું એકદમ પાતળું દ્રાવણ છે. એટલે તો એનો ઉપયોગ આપણે અથાણા જેવી વસ્તુઓને સાચવવા એટલે કે પ્રિઝર્વેટિવ તરીકે કરીએ છીએ. ચાલો હવે ત્રીજા પ્રકારના હાઇડ્રોકાર્બન પર જઈએ. પ્રશ્ન નંબર 35. આલ્કાઇનની સમાનધર્મી શ્રેણીનું પહેલું સભ્ય કયું છે? ઓપ્શન્સ છે એ ઇથાઇન, બી ઇથીન, સી પ્રોપાઇન અને ડી મિથેન. આલ્કાઇન એટલે શું એની વ્યાખ્યા યાદ કરશો એટલે જવાબ મળી જશે. અને સાચો જવાબ છે એ ઇથાઇન. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. આલ્કાઇન શ્રેણી માટે કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ એટલે કે ત્રિબંધ હોવો ફરજિયાત છે. હવે ત્રિબંધ માટે ઓછામાં ઓછા 2 કાર્બન તો જોઈએ ને, એટલે મિથેન તો શક્ય જ નથી. તો 2 કાર્બનવાળું પહેલું સભ્ય છે ઇથાઇન. ઓકે, હવે થોડી ગણતરીનો વારો. પ્રશ્ન 36. પેન્ટેન, જેનું સૂત્ર છે C5H12, એમાં કુલ કેટલા સહસંયોજક બંધ હોય છે? ઓપ્શન્સ છે 5, 12, 16 અને 17. શાંતિથી વિચારો અને ગણતરી કરો. તો શું જવાબ આવ્યો? સાચો જવાબ છે સી 16. ચાલો જોઈએ કેવી રીતે. પેન્ટેનમાં 5 કાર્બન એક લાઇનમાં જોડાયેલા છે. તો 5 કાર્બન વચ્ચે કેટલા બંધ બને? 4 CC બંધ.
અને 12 હાઇડ્રોજન છે તો 12 CH બંધ થયા. બસ 4 + 12 એટલે કે ટોટલ 16 સહસંયોજક બંધ. ચાલો ફરીથી થોડું બેઝિક્સ પર આવી જઈએ. પ્રશ્ન 37. 4 કાર્બન ધરાવતા બ્યુટેનનું આણ્વીય સૂત્ર શું છે? અહીં 2 મુખ્ય શબ્દો છે, બ્યુટેન અને 4 કાર્બન. આના પરથી જ જવાબ મળી જશે. અને સાચો જવાબ છે ઓપ્શન ડી, C4H10. આનો જવાબ તો આલ્કેનના સામાન્ય સૂત્ર CnH2n+2 પરથી સરળતાથી આપી શકાય. બ્યુટેનમાં પાછળ N લાગે છે એટલે એ આલ્કેન છે. અહીંયા N બરાબર 4 મૂકો તો આપણને મળે C4H10. જોયું, સામાન્ય સૂત્ર યાદ રાખવાથી કેટલો ફાયદો થાય છે. હવે વારો છે ક્રિયાશીલ સમૂહને ઓળખવાનો. પ્રશ્ન 38. બ્યુટેનોનમાં નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? નામ પર ફોકસ કરો. બ્યુટેનોન. એના નામનો છેડો જ તમને સાચો જવાબ કહી દેશે. એકદમ સાચું. જવાબ છે બી, કેરોન. કેમ? કારણ કે નામના અંતમાં જે ઓન પ્રત્યય છે એ કીટોન એટલે કે કીટોન ક્રિયાશીલ સમૂહની હાજરી બતાવે છે. આ જ રીતે જો ઓલ હોય તો આલ્કોહોલ અને આલ હોય તો આલ્ડિહાઇડ. આપણે થોડી વાર પહેલાં જ પેન્ટેનની વાત કરી હતી, યાદ છે ને? તો હવે એના પર જ એક બીજો સવાલ. પ્રશ્ન 39. પેન્ટેન કયા પ્રકારનું હાઇડ્રોકાર્બન છે? ઓપ્શન્સ છે એ આલ્કીન, બી આલ્કીન, સી આલ્કાઇન કે પછી ડી અસંતૃપ્ત. હા, પેન્ટેન એ આલ્કેન છે. કારણ એકદમ સીધું અને સરળ છે. પેન્ટેનના નામ પાછળ એન પ્રત્યય લાગે છે અને એન પ્રત્યય એ જ બતાવે છે કે તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જેમાં માત્ર અને માત્ર એક જ બંધ જ હોય છે. અને હવે આવી ગયા છીએ આપણે આજના છેલ્લા સવાલ પર. પ્રશ્ન નંબર 40. ઇથેનનું આણ્વીય સૂત્ર છે C2H6. તો તેમાં કુલ કેટલા સહસંયોજક બંધ હશે? આ પેન્ટેનવાળા સવાલ જેવો જ છે, પણ ગણતરી થોડી સહેલી છે. ચાલો ફટાફટ ગણી નાખો. અને સાચો જવાબ છે બી, 7 સહસંયોજક બંધ. કેવી રીતે? જુઓ, 2 કાર્બન છે તો એમની વચ્ચે એક C' બંધ અને 6 હાઇડ્રોજન છે તો 6 C' બંધ. એટલે કુલ 1 + 6 = 7 બંધ. બસ 41 છે. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ કયો હશે? ઓપ્શન છે એ કાર્બોક્સિલિક એસિડ, બી આલ્ડિહાઇડ, સી કીટોન અને ડી આલ્કોહોલ. જરા વિચારો, એના નામમાં જ ક્યાંક જવાબ છુપાયેલો છે. અને સાચો જવાબ છે ઓપ્શન સી, કીટોન. હવે જુઓ, આને યાદ રાખો કેટલું સહેલું છે. બ્યુટેનોન, એના નામની પાછળ શું આવ્યું? ઓન. અને કેમેસ્ટ્રીમાં જ્યારે પણ ઓન એટલે કે ઓન પ્રત્યય આવે તો સમજી જ લેવાનું કે એ કીટોન ગ્રુપ છે. બસ આટલું જ. એકદમ સિમ્પલ. ચાલો હવે જોઈએ પ્રશ્ન 42. ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ શું થાય? ખોરાક બરાબર રંધાયો નથી, બળતણનું સંપૂર્ણ દહન નથી થતું, બળતણ ભીનું છે કે પછી બળતણનું સંપૂર્ણ દહન થઈ રહ્યું છે? શું લાગે છે? સાચો જવાબ છે બી, બળતણનું સંપૂર્ણ દહન થતું નથી. જો જ્યારે ગેસ કે બળતણને પૂરો ઓક્સિજન ના મળે ને ત્યારે એ અધૂરું બળે છે. અને આ અધૂરા દહનને કારણે કાર્બનના કાળા કણ, જેને આપણે મેશ કહીએ, એ પેદા થાય છે. આ જ મેશ વાસણના તળિયે ચોંટી જાય છે. જો સંપૂર્ણ દહન થતું હોય તો જ્યોત એકદમ સ્વચ્છ ભૂરા રંગની હોય. ઓકે, આગળનો પ્રશ્ન નંબર 43. બ્યુટેનનો આણ્વીય સૂત્ર કયું છે? અહીં 4 ઓપ્શન છે. ચાલો થોડો ટાઈમ લો અને ગણતરી કરો. યાદ કરજો, બ્યુટેન એટલે 4 કાર્બન, તો હાઇડ્રોજન કેટલા હશે? બિલકુલ સાચું. જવાબ છે ડી, C4H10. આને સમજવું ખૂબ જ આસાન છે. બ્યુટેન એ આલ્કેન શ્રેણીનો સભ્ય છે અને આલ્કેનનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. અહીં બ્યુટ એટલે 4, તો N બરાબર 4 મૂકીએ તો હાઇડ્રોજન થશે 2 × 4 એટલે 8 અને એમાં 2 ઉમેરીએ તો 10. થઈ ગયું ને C4H10. ચાલો રસાયણ વિજ્ઞાનનો છેલ્લો પ્રશ્ન જોઈએ. ચક્રીય રચના ધરાવતું હાઇડ્રોકાર્બન કયું છે? ઓપ્શન્સ છે હેક્ઝેન, સાયક્લોહેક્ઝેન, પેન્ટેન અને આઇસોબ્યુટેન.
અને સાચો જવાબ છે બી સાયક્લોહેક્ઝેન. ફરીથી નામમાં જ બધો ખેલ છે. સાયક્લો શબ્દનો અર્થ જ થાય છે ચક્ર અથવા રિંગ. હેક્ઝેન એટલે સીધી લાઈન, જ્યારે સાયક્લોહેક્ઝેન એટલે કાર્બનની એક બંધ રિંગ. આ સ્લાઇડમાં બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. નંબર 45. કયા પ્રાણી ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરના મિશ્ર થવાની સ્થિતિ સહન કરી શકે છે? ઓપ્શન છે માછલીઓ, પક્ષીઓ, સસ્તનો કે પછી ઉભયજીવીઓ. સાચો જવાબ છે ડી ઉભયજીવીઓ. હવે આવું કેમ? કારણ કે ઉભયજીવીઓ જેમ કે દેડકો, એમના હૃદયમાં 3 ખંડ હોય છે, 2 કર્ણક અને ફક્ત એક જ ક્ષેપક. એટલે શુદ્ધ અને અશુદ્ધ બંને લોહી એ એક જ ક્ષેપકમાં ભેગું થાય છે અને એમનું શરીર આ સ્થિતિ સહન કરી શકે છે. પ્રશ્ન 46 પૂછે છે, નીચેનામાંથી કઈ ક્રિયામાં એટીપીનો ઉપયોગ થાય છે? ઓપ્શન છે ખોરાકનું સ્થળાંતરણ, મનુષ્યમાં શરીરના તાપમાનની જાળવણી, શ્વસન કે સાદું પ્રસરણ. વિચારો જોઈએ, કઈ ક્રિયામાં શરીરને ખાસ એનર્જી વાપરવી પડે? અહીં સાચો જવાબ છે એ ખોરાકનું સ્થળાંતરણ. વનસ્પતિમાં જે અન્નવાહક પેશી હોય છે એ ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. આ એક સક્રિય કામ છે અને કોઈ પણ સક્રિય કામ માટે એનર્જી જોઈએ જે એટીપીમાંથી મળે છે. એટીપી એટલે કોષનું એનર્જી કરન્સી. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 47. મૂત્ર નિર્માણ દરમિયાન પ્રાથમિક ગાળણમાંથી નીચેના પૈકી કયા પદાર્થનું મૂત્રપિંડ નલિકામાં પસંદગીમાન પુનઃશોષણ થતું નથી? ગ્લુકોઝ, યુરિયા, યુરિક એસિડ કે એમિનો એસિડ? કોને શરીર પાછું નથી લેતું? સાચો જવાબ છે બી યુરિયા. આપણું શરીર છે ને એ બહુ હોશિયાર છે. એ ગ્લુકોઝ અને એમિનો એસિડ જેવા કામના પદાર્થોને ફરીથી લોહીમાં શોષી લે છે. પણ યુરિયા જેવો કચરો છે એને મૂત્ર વાટે શરીરમાંથી બહાર ફેંકી દે છે. હવે ખાલી જગ્યા પૂરવાનો પ્રશ્ન નંબર 48. રેઝિન અને ગુંદર વનસ્પતિના કયા પદાર્થ છે? આ પદાર્થો શું છે? ઉત્સર્ગ, પોષક, બંધારણીય કે પછી અનામત? જવાબ છે એ ઉત્સર્ગ. હા, વનસ્પતિ માટે રેઝિન અને ગુંદર એ કચરો છે. એ પોતાના આવા નકામા પદાર્થોને જૂની જલવાહક પેશીમાં જમા કરી દે છે. એટલે એ એના ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. પ્રશ્ન 49 છે, વનસ્પતિઓમાં જલવાહક પેશી કોના વહન માટે જવાબદાર છે? ઓપ્શન છે પાણી, ખોરાક, એમિનો એસિડ કે ઓક્સિજન. આનો જવાબ તો બધાને આવડવો જ જોઈએ. બિલકુલ સાચો જવાબ છે એ પાણી. અને હા, આને યાદ રાખવાની એક મસ્ત ટ્રીક છે. જુઓ, જલવાહકમાં પહેલો શબ્દ શું છે? જલ. જલ એટલે પાણી. તો જલવાહક પેશી પાણીનું વહન કરે. એવી જ રીતે અન્નવાહક પેશી અન્ન એટલે કે ખોરાકનું વહન કરે. આ ટ્રીક પરીક્ષામાં બહુ કામ લાગશે, ભૂલતા નહીં. અને હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન નંબર 50. પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? જઠરમાં, મોઢામાં, મોટા આંતરડામાં કે નાના આંતરડામાં? અને સાચો જવાબ છે ડી નાનું આંતરડું. યાદ રાખજો, ખોરાકનું ફાઇનલ અને સંપૂર્ણ પાચન નાના આંતરડામાં જ થાય છે. અહીં જ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પૂરેપૂરા તૂટે છે અને મોટાભાગના પોષક તત્વો લોહીમાં ભળે છે. ખૂબ સરસ. ચાલો એક નજર નાખી લઈએ કે આજે આપણે શું શું શીખ્યા. આજે આપણે કેટલા બધા મુદ્દાઓ પર વાત કરી. કીટોન જેવા ક્રિયાશીલ સમૂહથી લઈને દહનના પ્રકારો, હૃદયની રચનાથી લઈને પાચનતંત્ર સુધી. આ બધા જ મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા છે અને આ સમજણ પરીક્ષામાં ચોક્કસપણે કામ લાગશે. આશા છે કે આ રિવિઝન બધા માટે ઉપયોગી રહ્યું હશે. આવનારી બોર્ડ પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપજો. બેસ્ટ ઓફ લક.